નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો આજે તારીખ થઈ ગઈ છે 19 માર્ચ 2025. ત્યારે મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો વસ્ત્રાલમાં આતંક મચાવનારા 14ને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. વાત છે અમદાવાદની. ત્યારે આગળ વાત થશે ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે રોડ ચક્કાજામ કરવામાં આવ્યો હતો. આગળ વાત થશે પાકિસ્તાન જેલોમાં હજુ પણ 194 ભારતીય માછીમાર કેદ છે, જેમાં 123 તો ગુજરાતના છે. આગળ વાત થશે કમેન્ટ કરવા બાબતે ઝઘડો થતાં બેને ઈજા થઈ છે. વાત છે ઈડરની. ત્યારે આગળ વાત થશે LSG ફેન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. આગળ વાત થશે 20 એપ્રિલ બાદ અંગ દજાડતી ગરમી પડશે તે અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. ત્યારે આગળ વાત થશે પાકિસ્તાન સામે ન્યૂઝીલેન્ડનો વિજય થયો છે. આગળ વાત થશે 1 એપ્રિલથી નવો TDS નિયમ લાગુ થશે. ત્યારે વાત થશે સુનિતા વિલિયમ્સની વાપરીને લઈને ખુશી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે વાત થશે વ્યાયામ શિક્ષકોનું આંદોલન જોવા મળ્યું છે. ગાંધીનગરમાં મોટું આંદોલન થયું હતું. આગળ વાત થશે રાજકોટમાં માર્કેટિંગ યાર્ડ બહાર 12 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી હતી. ત્યારે વાત થશે ગરીબોની ઝૂંપડીઓ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. વાત છે દ્વારકાની. આગળ વાત થશે કેનાલના પાણી ફરી વળતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. પ્રાંતિજમાં ખેતરોમાં કેનાલમાં પાણી ફરી વળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. પ્રાંતિજના પીલુદા ગામની સીમમાં આવેલા ખેતરોમાં હાથમાંથી કેનાલના પાણી ફરી વળતા પાકને મોટું નુકસાન થયું છે. ખેતરમાં 6 વીઘા જમીનમાં ઘઉં અને 3 વીઘામાં કોબીજ અને ફ્લાવરનો પાક કરવામાં આવ્યો હતો. કેનાલના પાણીના કારણે ઘઉં અને કોબીજ અને ફુલાવરનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરીબોની ઝૂંપડીઓ પર બુલડોઝર ફર્યું. દ્વારકામાં ડિમોલેશનની કામગીરી થઈ છે. દરમિયાન અનેક ગેરકાયદેસર મકાનો પર દાદાનું બુલડોઝર ફર્યું છે, જેને લઈને તંત્ર સામે રોષ ઊભો થયો છે. સ્થાનિકો કહે છે કે નાના માણસોને હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમના મુજબ હાઈવે પર અનેક ગેરકાયદેસર બાંધકામ છે, પરંતુ ગરીબોની ઝૂંપડીઓ પર બુલડોઝર ફર્યું છે. નોંધનીય છે કે અત્યાર સુધીમાં દ્વારકામાં 2 થી 3 વાર ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડ બહાર 12 કિલોમીટર લાંબી લાઈનો. રાજકોટ માર્કેટિંગ યાર્ડ બહાર 2500 વાહનોની 12 કિલોમીટર લાંબી લાઈનો લાગી છે. છેલ્લા કેટલાક દિવસથી ઘઉં, જીરું, ચણા સહિતના શિયાળુ પાકની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સવારથી જ યાર્ડની બહાર વિવિધ એજન્સીઓ લઈને આવેલા વાહનોની લાઈનો લાગી હતી. ધાણાની 2 લાખ મણ અને ઘઉંની 1.5 લાખ મણ આવક થઈ હતી. જીરું, તપાસ ઉપરાંત મગફળી સહિતની વિવિધ એજન્સીના ખડકલા યાર્ડમાં જોવા મળ્યા હતા. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વ્યાયામ શિક્ષકોનું આંદોલન. ગાંધીનગરમાં 400થી વધુ વ્યાયામ શિક્ષકોએ વહેલી સવારથી રામકથા મેદાનમાં ભેગા થયા હતા. તેમની માંગ છે કે રાજ્યમાં કરાર આધારિત વ્યાયામ શિક્ષકની ભરતી બંધ થાય અને કાયમી વ્યાયામ શિક્ષકોની સત્વરે ભરતી કરવામાં આવે. ઘણીવાર રજૂઆતો કરાઈ હતી છતાં કાયમી શિક્ષકોની ભરતી થઈ નથી. તેથી શિક્ષકો આંદોલન કરી રહ્યા છે, જેમની સાથે યુવરાજસિંહ જાડેજા, જિગ્નેશ મેવાણી અને અમિત ચાવડા જેવા નેતાઓ પણ જોડાયા હતા. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુનિતા વિલિયમ્સની વાપસીને લઈને ખુશી. અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મોર પૃથ્વી ઉપર પરત આવી રહ્યા છે. મૂળ ગુજરાતી સુનિતા વિલિયમ્સની વાપસીને લઈને ગુજરાતમાં પણ ખુશીનો માહોલ છે. સુનિતાના પિતરાઈભાઈએ તેમની વાપસીને લઈને ખુશી વ્યક્ત કરી છે. દિનેશ રાવલે કહ્યું છે કે જ્યારે તે ખરેખર પૃથ્વી ઉપર પગ મૂકશે ત્યારે જ તેમને શાંતિ થશે. આખો પરિવાર અને ગામ તેમના માટે પ્રાર્થના કરી રહ્યું છે. સુનિતાની વાપસીને લઈને આખા વિશ્વમાં ખુશીનો માહોલ છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 1 એપ્રિલથી નવો TDS રૂલ લાગુ થશે. 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરાયેલા બજેટમાં ટેક્સ રિડક્શન એટ સોર્સ નિયમોમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. નવો TDS નિયમ 1 એપ્રિલથી અમલમાં આવશે. નવા નિયમો અમલમાં આવ્યા બાદ ફિક્સ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટ બનાવતા રોકાણકારોને મોટી રાહત મળશે. હકીકતમાં વરિષ્ઠ નાગરિકોને રાહત આપતા એફડીમાંથી થતી આવક પર TDS કપાતની મર્યાદા બમણી કરવામાં આવી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન સામે ન્યૂઝીલેન્ડનો વિજય. પાકિસ્તાન સામેની બીજી T20 મેચમાં પણ ન્યૂઝીલેન્ડે શાનદાર જીત મેળવી.
વરસાદથી પ્રભાવિત 15 ઓવરની મેચમાં પહેલાં બેટિંગ કરતા પાકિસ્તાને સલમાન આગા કે જે 46ની આગેવાનીમાં 135 રન બનાવ્યા. જવાબમાં ન્યૂઝીલેન્ડે 13.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું. ઓપનર ટીમ સાઈ ભટ્ટે માત્ર 22 બોલમાં 45 રન બનાવીને ટીમને વેગ આપ્યો. તેમણે શાહીન આફ્રિદીની એક જ ઓવરમાં 4 છગ્ગા અને ફટકારીને કુલ 26 રન બનાવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 20 એપ્રિલ બાદ અંગ દજાડતી ગરમી પડશે તે અંબાલાલ પટેલે જણાવ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં 20 માર્ચ સુધી ગરમીની રાહત મળશે. ત્યારબાદ તાપમાનમાં વધારો થતાં ગરમીનું પ્રમાણ વધશે, પરંતુ એક પછી એક એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેવાથી તાપમાનમાં ઉતાર ચઢાવ રહેશે. 20 એપ્રિલ બાદ ગુજરાત રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે અને આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો LSG ફેન્સ માટે સારા સમાચાર. લખનઉ સુપર જાયન્ટ્સના સુપરફાસ્ટ બોલર મયંક યાદવે ફરીથી બોલિંગની પ્રેક્ટિસ શરૂ કરી દીધી. ઈજાને કારણે મયંક બેંગ્લોરમાં BCCI સેન્ટર ઓફ એક્સિલન્સમાં હતો. નિષ્ણાતોની દેખરેખ હેઠળ મયંક તેની ઈજામાંથી સ્વસ્થ થઈ ગયો છે. લખનઉ માટે સારા સમાચાર છે, કારણ કે લખનઉની બોલિંગની જવાબદારી મયંક ઉપર છે. તેને LSGએ 11 કરોડ રૂપિયામાં રિટર્ન કર્યો છે. અપેક્ષા છે તે IPLની શરૂઆતથી જ ઉપલબ્ધ રહેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોમેન્ટ કરવા બાબતે ઝઘડો થતાં બેને ઈજા. ઈડનના બિલવાસમાં ખોટી કોમેન્ટ કરવા બાબતે 2 દિવસ અગાઉ થયેલી માથાકૂટ બાદ બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં 2 જણાને ઈજા પહોંચવી હોવાના આક્ષેપ સાથે ફરિયાદ રવિવારે ઈડર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી, જેથી પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે 7 જણા વિરુદ્ધ ગુનો નોંધીને ઘટતી કાર્યવાહી કરવા હાથ ધરી છે. ચારેય વિરુદ્ધ રવિવારે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન જેલોમાં હજુ 194 ભારતીય માછીમાર કેદ છે. 123 ગુજરાતના છે. આજ દિવસ સુધી 194 ભારતીય માછીમારો પાકિસ્તાની જેલમાં કેદ રહ્યા છે, જેમાંના 123 તો ગુજરાતના છે. ગુજરાતના 123 માછીમારોમાંથી 23 એવા છે જે 2021ની સાલથી છે અને 68 માછીમારો 2022ની સાલથી પાકિસ્તાની જેલમાં કેદ છે, જ્યારે ગુજરાતના 9 માછીમારોને 2023માં અને 13ને 2024માં પાકિસ્તાની સત્તાવાળાઓએ કેદ કર્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે રોડ ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આ ગુનાઓનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે, ત્યારે વ્યસન પણ વધી રહ્યું છે. આ પ્રકારના આક્ષેપો સાથે વડોદરા NSUI દ્વારા રાજ્યના ગૃહમંત્રી વિરુદ્ધ જાહેર રસ્તા પર કાર્ડ બતાવીને ચક્કાજામ કર્યો. ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને NSUIએ ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી. આ ઘટનામાં ફતેગંજ પોલીસે ટીંગાર ટોળી સાથે 10 જેટલા કાર્યકરોની અટકાયત કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વસ્ત્રાલમાં આતંક મચાવનારા 14ને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં હોળીના દિવસે બેફામ બનેલા 14 શખ્સોએ વસ્ત્રાલ વિસ્તારને બાનમાં લીધું હતું. દુકાનો અને વાહનોમાં તોડફોડ કરીને જે સામે મળે તે બધાને માર્યા હતા. જે મામલે પોલીસે 14ની ધરપકડ કરી અને 4 દિવસના રિમાન્ડ મેળવ્યા. આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.